अस्सलामु अलैकुम दोस्तों। ગુજરાતની અંદરમાં વકફ કરેલી કેટલી મિલકતો છે, એમ કે હજારો મિલકત છે અને હરેક સિટીમાં છે. ગુજરાતના હરેક મોટા મોટા સિટીમાં છે, નાના સિટીમાં છે. તો એ ગરીબ અને યતીમ માણસો કેમ શિક્ષણથી મહેરૂમ છે, કેમ પડતરથી ભણતરથી મહેરૂમ છે? દોસ્તો, એનું કારણ છે. એનું કારણ એ છે કે જે વકફ કરેલી જમીનો છે, એ જમીનો હરેક જિલ્લાઓની અંદરમાં મોટા મોટા લોકો પાસે છે. અને એ જમીન જે હેતુ ઇસ્તેમાલ કરવાનું જે આપેલી હોય છે, જે હેતુ આપેલી હોય, જેણે વકફ કરી હોય, એ એક દાખલા તરીકે એક શિક્ષણ માટે આપ્યું હોય, એક પડતર અને ભણતર માટે આપ્યું હોય, અથવા સ્કૂલ, કોલેજ વગેરે વગેરેમાં આપ્યું હોય, વકફ કરી હોય. તો અત્યારે એ જમીન જે હેતુ વકફ કરેલી હોય, પણ એ વકફ કરેલી જમીન એ હેતુ ઇસ્તેમાલ જ નથી થતી. એમાં કોકે મકાન બનાવી લીધી હોય, કોકે દુકાનો બનાવી લીધી હોય, અથવા બીજો કોઈ બી ધંધામાં ઇસ્તેમાલ કરતા હોય, અને એ આવકું છે એ મોટા મોટા લોકો ખાય, અને એ આવક એ ખાવા માંડ્યા એટલે ગરીબોને, યતીમો માટે શિક્ષણ અને પડતરથી મહેરૂમ થઈ ગયા. અને આવી જ મેટરો ગુજરાત વકફ બોર્ડની અંદરમાં હજારો મેટરો હાલતી છે કે ભાઈ આણે કબજો કરી લીધો છે, આ આટલા વર્ષોથી આવક ખાય છે, ઓલો આટલા વર્ષોથી આવક ખાય છે, આ જિલ્લાની મેટ્રો દાખલ થઈ છે, ઓલા જિલ્લાની મેટ્રો દાખલ થઈ છે. જે મેટ્રો દાખલ કરવા વાળો હોય ધક્કા ખાઈ રહ્યો છે, ધક્કા ખાતા હોય શું છે, એ બિચારાને જે તારીખ હોય એ તારીખો હાજર રહી, આજે ચુકાદો આવશે, કાલે ચુકાદો આવશે. બિચારા એમને વર્ષોથી મહેનત કરતા હોય છે. એ એવી આશા હોય, અને આશા એવી હોય કે આજે ગુજરાત વકફ બોર્ડ ઇન્સાફ કરશે, આવનારી તારીખની અંદરમાં ગુજરાત વકફ બોર્ડ ઇન્સાફ કરશે. જે જમીનો હોય, જે લોકોની હાથમાં હોય કે ભાઈ આ વ્યક્તિ કબજો કરીને એનું ભાડાની આવક ખાય છે, આ વ્યક્તિ છે એ જે હેતુ ઇસ્તેમાલ કરવાનું કીધું છે એ હેતુ ઇસ્તેમાલ નથી થતી, એટલે આણે ભાડાની આવક ચાલુ કરી દીધી છે, અથવા દુકાનની આવક ચાલુ કરી દીધી છે, અથવા એપાર્ટમેન્ટ બનાવી નાખ્યું છે, મકાનો બનાવી નાખ્યા છે. એટલે એ હેતુ માટે આ લોકોએ ફરિયાદ કરી હોય કે ભાઈ જે હેતુ ઇસ્તેમાલ કરવાનું કીધું હતું એટલે એ હેતુ ઇસ્તેમાલ થતી નથી. અને સ્થળ તપાસનું કહેતા હોય કે ભાઈ સ્થળ તપાસ કરીને જુઓ, ગુજરાત વકફ બોર્ડ પાસે ટાઈમ હોય નહીં. હું આ વિડીયોના માધ્યમથી હું ગુજરાત વકફ બોર્ડને એમ કહું છું કે આનું સ્થળ તપાસ કરી, અને જે હેતુ ઇસ્તેમાલ કરવાનું નક્કી થયું હોય, જે હેતુ જેણે વકફ કરેલી હોય, એ જ હેતુ ઇસ્તેમાલ થવું જોઈએ. હું ગુજરાત વકફ બોર્ડને વિનંતી કરું છું કે જે હેતુ વકફ કરેલી હોય એ જ હેતુ જ જગાનો ઇસ્તેમાલ થવો જોઈએ. અસ્સલામુ અલૈકુમ.